માદક પદાર્થ અફીણના રસના જથ્થા સાથે બે ઈસમને પકડી પાડતી એસઓજી ગાંધીધામ। આગામી લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ બાતમી હકીકત આધારે ગડપાદર ગામથી અંજાર તરફ જતા મેઘપર બોરીચી ઓવરબ્રિજ પાસે રસ્તાની ડાબી બાજુ આવેલ સંત કૃપા સોસાયટીના નાકે આવેલ એકતા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં રેહાન એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દિનેશ હીરારામ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ અફીણ રાખી વેચાણ પ્રવૃત્તિ કરતો હોય, જેથી તેના કબજા ભોગવટાની દુકાનમાં રેડ કરી તપાસ કરતા તેની પાસેથી કુલ કિંમત ₹41,150 નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવેલ હોય, જેથી મજકૂર વિરુદ્ધ એનડીપીસી એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો છે। અટક કરેલ આરોપીઓ જેમાં દિનેશ હીરારામ બ્રાહ્મણ કબજેદાર તથા વેચાણ કરનાર અને સત્યનારાયણ ભીખમચંદ ગોર જેવો વેચાણમાં મદદ કરનાર આરોપી અને જ્યારે પકડવાનો બાકી આરોપી રમેશ ચુનીલાલ બિશ્નોઈ જેવો વેચાણ આપનાર હતો। તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અફીણનો રસ વજન 270 ગ્રામ જેની કિંમત ₹27,000, મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000, વજન કાંટો 1 જેની કિંમત ₹1,000, રોકડા ₹3,150 તેમજ અફીણના રસવાળી ખાલી કોથળીઓ નંગ 5 તેમજ પ્લાસ્ટિકની પારદર્શક કોથળી નંગ 15 તેમજ લાઇટ બિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ આ તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત ₹41,150 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NK ચૌધરી તથા એસઓજી સ્ટાફ જોડાયેલો હતો।